તમામ તારીફ અને વખાણ એ જાતે પરવરદિગારના કે જેણે આપણને લાયક બનાવ્યા કે આપણે એકબીજાનો સહારો બની શકીએ. દુરૂદ અને સલામ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેની પાકીઝા આલ ઉપર. મારું નામ ડૉક્ટર ઝાકિર હુસૈન મેઘાણી છે. આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ, આજના દિવસે આપણે ઉપસ્થિત છીએ અહીંયા સહારો જે નર્સિંગ હોમ બનાવ્યું છે એ બનાવવામાં આવ્યું છે ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્ર પરવીન આંટીના અંતર્ગત અને બીજા સખીદાતાઓના સપોર્ટથી. એના માટે આપણે થોડું જાણીએ. સહારો એક્ઝેક્ટલી છે શું અને શેના માટે આ બનાવવામાં આવ્યું છે. હવે કેવું થાય કે થોડા દિવસ પહેલાં એક પેશન્ટ હતું મારી પાસે, એની નાની એવી વિગત આપું કે એમને પગની અંદર ફ્રેક્ચર હતું. ફ્રેક્ચરની સાથે સાથે એ પેશન્ટને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય, હૃદયની અંદર પણ તકલીફ થાય. એ પેશન્ટ એવું હતું કે જેને ક્રોનિક મેનેજમેન્ટની જરૂર પડે, એટલે લાંબો સમય એને બેડમાં રાખવું પડે. એ સિવાય બીજું એક પેશન્ટ હતું કે જેને મગજની અંદર હેમરેજ થઈ ગયું, સ્ટ્રોક હતું, કે જે લાંબો સમય સુધી બેડ ઉપર રહે, હલી ચલી ના શકે. એવા કોઈ પણ પેશન્ટ, જેવી રીતના એક પેશન્ટ ગઢડાનું હતું કે જે સ્ટેજ 4 કેન્સરથી સફર કરે છે, આવા પેશન્ટને કે જેને લાંબો સમય માટે બેડ રિડન છે, બેડ ઉપર છે, હલી ચલી નથી શકતા, સુદ્ધા કે ખાવા પીવાના પણ પોતે કરી ન શકે, એવા પેશન્ટને જેને લોંગ કેર અને મેનેજમેન્ટની જરૂર છે, જેની અંદર ડાયપર ચેન્જ કરવા. હવે કેવું થાય કે આપણે કોઈ પેશન્ટ ખરાબ હોય, ઘરની અંદર હોય, જે લોકોના ઘરની અંદર આવા પેશન્ટ છે એમને અનુભવ હશે કે એ લોકોને જ્યારે ડાયપર ચેન્જ કરાવવાવાળા બોલાવવા પડે ને, સવારે એકવાર ને સાંજે એકવાર, એક તો મળે નહીં, અને મળે તો એના ચાર્જિસ બહુ વધારે હોય. પછી જ્યારે હોમ વિઝિટની અંદર ડૉક્ટર આવે તો એને પૂરતી ફેસિલિટી ન મળે, જેમ કે એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ન હોય, ત્યાં નર્સિંગ સ્ટાફ ન હોય કે જે એમને બરાબર દવા આપી શકે, નર્સિંગ સ્ટાફ પણ સમયસર ન મળે, એવું પણ બને. એટલે એ બધી વસ્તુઓને, અને પાછું ઘણા વ્યક્તિઓ ઘરની અંદર એવું હોય કે એક જ રૂમ છે અથવા 2 રૂમ છે, એક રૂમની અંદર બીમાર પેશન્ટ છે, બીજા રૂમની અંદર કોઈ પ્રેગ્નન્ટ છે, કોઈ બીજા બચ્ચાઓ ભણે છે. થઈ શકે ઘરની અંદર કામ કરવાવાળા જેટલા લોકો છે એ લોકો કામ કરવા માટે નીકળી જાય, ઘરની અંદર કોઈ ધ્યાન રાખવાવાળું જ નથી. તો એવા તમામ પેશન્ટના પ્રોબ્લેમનું સિમ્પલ સોલ્યુશન આખા ગુજરાત માત્રમાં એક જ છે, એ છે સહારો. જે ઓવરઓલ મુસ્લિમની અંદર આ પહેલ છે ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્રની દ્વારા, કે જેની અંદર આ બધી જ ફેસિલિટી મળી રહે. મતલબ શું કે તમને અહીંયા સમયસર ડૉક્ટર વિઝિટ ઉપર આવી જાય, એટલે તમારું જે મેડિકલ ઇલનેસ છે, જે બીમારીથી પેશન્ટ સફર થાય છે, એના માટેની ટ્રીટમેન્ટ માટે. વાત નંબર 2, હવે ડૉક્ટર ટ્રીટમેન્ટ આપીને ગયું, એના પછી નર્સિંગ સ્ટાફ એનો પૂરતો અમલ કરે. જે દવા સવારે આપવાની છે, જે દવા બપોરે આપવાની છે, જે દવા રાત્રે આપવાની છે, એની પૂરતી સમજ. વાત નંબર 3, એ જ નર્સિંગ સ્ટાફ વેલ ટ્રેન્ડ હોય પેશન્ટના હાઇજીન માટે, એને મેન્ટેન કરવા માટે. હવે પેશન્ટને બ્રશ કરાવવું, મોઢાના કોગળા કરવા, નાકની અંદર કોઈ પેશન્ટને પાઇપ છે તો એ પેશન્ટને નાક માટેનું જે જમવાનું છે, જે રાઈસ ટ્યુબથી આપવાનું છે, એનું જમવાનું અલગ હોય. કોઈ પેશન્ટ હાઇપરટેન્શન વાળું છે એનું જમવાનું અલગ હોય, ડાયાબિટીસ વાળું છે એનું જમવાનું અલગ હોય. આ બધી જ ફેસિલિટી અહીંયા. એટલે નર્સિંગ સ્ટાફ ડેડિકેટેડ હોય કે પેશન્ટને જો આરટી ફીડિંગ રાઈસ ટ્યુબમાંથી આપણે આપવાનું છે તો એ આપે, પેશન્ટને જમાડવાનું છે તો સમયસર એને જમાડે, જે પેશન્ટને નવરાવવાનું છે સમયસર એને હાઇજીન સ્પોન્જિંગ એ કરી શકે, જે પેશન્ટના ડાયપર ચેન્જ કરવાના છે એનું એ ધ્યાન રાખી શકે. જે પેશન્ટ સ્ટ્રોકવાળા છે, ફિઝિયોથેરાપી છે, હલી જ નથી શકતા, તો હવે કેવું થાય, લાંબા સમય સુધી જો સીધી પોઝિશનમાં સૂતા હોય તો નીચે એમને જામઠા પડી જાય, જેને આપણે બેડ સોર્સ કહીએ. તો એ બેડ સોર ના પડવા દે, એના માટેનું પેશન્ટને પૂરતું કેર, એની મૂવમેન્ટ બધું જ કરાવી શકે. અહીંયા તમામ તર ફેસિલિટી અવેલેબલ છે, જેમ કે સેમી સ્પેશિયલ રૂમ છે, જેમ કે તમે જોઈ શકો અત્યારે કે 2 બેડ અત્યારે અવેલેબલ છે આ રૂમની અંદર. 2 બેડ શેર કરશે 2 પેશન્ટની વચ્ચે, સાથે ટીવી પણ બંને જગ્યા ઉપર એક મૂકેલું છે. એ સિવાય પેશન્ટ માટે સ્ટોરેજ આપણે કબડ આપ્યો છે, નીચેની તરફ એના મેડિસિન માટેની ટ્રે આપેલી છે, અને આ તરફ તમે જોઈ શકો કે ફ્રીજ પણ છે. અચ્છા, તમે એમ વિચારો કે ફ્રીજની શું જરૂર છે. હવે કેવું હોય, અમુક ઇન્જેક્ટેબલ્સ એવા હોય કે જેને તમારે ફ્રીજમાં મેન્ટેન કરવું પડે. અમુક ફ્રૂટ્સ, વેજીટેબલ્સ જે તમે લાવતા હોય, ફ્રૂટ્સ હોય પેશન્ટ માટેનું, તો પણ અંદર રાખી શકાય. એટલે મલ્ટીપર્પઝ માટે આ બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે. પેશન્ટ સાથે તમે વાત કરી શકો, પેશન્ટના રોજ અપડેટ લઈ શકો. હવે આને આપણે વૃદ્ધાશ્રમ સમજવું કે કેમ, તો એના માટે હું કહીશ કે આ વૃદ્ધાશ્રમ નથી. આ તમે પેશન્ટને એક સારી જગ્યા ઉપર રાખો છો કે જે તમે તમારા ઘર કરતાં બેટર કેર આપી શકો, બેટર એમનું ધ્યાન રાખી શકો. જ્યારે પેશન્ટ ખુદા એને શફા આપે, ઇન્શાલ્લાહ દુઆ કરીએ તમામ મરીઝને શફા આપે, જ્યારે એ શફાયાબ થઈ જાય ત્યારે આપણે એમને ઘરે લઈ જઈ શકીએ અને સારી રીતના એમનું ધ્યાન રાખી શકીએ. તો સંક્ષેપમાં સહારાનો કન્સેપ્ટ, કોઈ પણ ક્રોનિક ઇલનેસથી સફર થતું પેશન્ટ છે તેમને જરૂર આનો લાભ લેવો જોઈએ. અને આ જે છે એ એવું નથી કે કોઈ પણ નાનો માણસ માટે જ, બધા વ્યક્તિઓ માટે છે. અને એના જે ચાર્જિસ જે છે એ પણ બહુ મિનિમમ છે.
બીજી જગ્યાઓ પર હોસ્પિટલમાં આઈસીયુનો ચાર્જ, બેડનો ચાર્જ એવો હોય કે જે આપણે સાંભળી ન શકીએ, પણ અહીંયાના જે ચાર્જીસ છે એ પણ મિનિમમ છે કે જે આમ આદમીથી માંડી અને બધા લોકો એને એક્સેપ્ટ કરી શકે. તો આવો આપણે બધા એનો લાભ ઉઠાવીએ અને ખુદાવંદે આલમની બારગાહમાં દુઆ કરીએ કે આ હોસ્પિટલમાં, આ નર્સિંગ હોમમાં સહારો નહીં આવતા અંદર આવતા તમામ મરીઝને ખુદા શફાયાબ કરે. થેન્ક યુ વેરી મચ.